રાજકોટવાસીઓને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરોડો રૂપિયાના વિકાસ કાર્યોની ભેટ આપવાના છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે રાજકોટમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે। પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ ખાતે ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સનું ભૂમિપૂજન કરશે। સીએમ ભૂપેન્દ્ર પટેલ મનપાના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે। પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ ખાતે સરકારી આવાસ ફાળવણી ડ્રો કરવામાં આવશે। સંવાદદાતા રવિ મોટવાણી ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી રવિ, આજે સીએમના શું કાર્યક્રમ રહેવાના છે? જરૂરથી જણાવી દઉં, આજે રાજકોટ મહાનગરપાલિકાના જુદા જુદા લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમો યોજવાના છે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 10:30 વાગે આર્ટ ગેલેરી ખાતે ઉપસ્થિત રહેશે। તે કાર્યક્રમ યોજવામાં આવશે। ત્યારબાદ 11 વાગે પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ ખાતે તેમના કાર્યક્રમો યોજવાના છે, જેમાં મનપાના 522 કરોડના પ્રોજેક્ટના ખાતમુહૂર્ત કરવામાં આવશે। સાથે સાથે 22.57 કરોડના પ્રોજેક્ટ પૂર્ણ થયા છે તેનું લોકાર્પણ કરવામાં આવશે। તેના માટે મહાનગરપાલિકા દ્વારા પૂરતી તૈયારી કરવામાં આવી છે। સાથે સાથે મહાનગરપાલિકા દ્વારા જે પ્રમુખ જે કાર્યક્રમ યોજવાના છે, જે વિકાસ કાર્યો થયા છે તેની ગાથા પણ ગાવામાં આવશે। આમ જુદા જુદા કાર્યક્રમમાં આજે મુખ્યમંત્રી ઉપસ્થિત રહેવાના છે। જી રવિ, વિગત બદલ આપનો આભાર।